ઉપલેટા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1માં સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ઉપલેટા વોર્ડ નંબર 1ના સેવાભાવી જાગૃત 108 યુવા સુધરાઈ સભ્ય અજયભાઈ જાગાણી, અશ્વિનભાઈ લાડાણી, જગદીશભાઈ વિરમગામા અને વિજયભાઈ સોલંકી દ્વારા નગરપાલિકાના કાર્યદક્ષ મહિલા પ્રમુખ વર્ષાબેન ગજેરાને રોડ બાબતે રજૂઆત કરેલ હતી. તે રજૂઆતને ધ્યાનમાં લઈ તાત્કાલિક ઢાકની ગાડીમાં આવેલ રિલાયન્સ ટાવરથી કોળી સમાજ સુધી મેઇન રોડને સીસી રોડ મંજૂર કરવામાં આવ્યો, જેમાં આજે શ્રીફળ વધારી મોં મીઠા કરાવી ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. આ તકે નગરપાલિકાના કાર્યદક્ષ ઉપપ્રમુખ જિજ્ઞાબેન વ્યાસ, મનોજભાઈ નંદાણીયા, મયુરભાઈ સુવા, વિક્રમસિંહ સોલંકી, અનિતાબેન ચૌહાણ, રાજ વાઢેર, પરાગ સુતરિયા, જિજ્ઞેશભાઈ વ્યાસ, પ્રફુલ્લ પારગી સહિત મોટી સંખ્યાના ભાઈ બહેનો યુવાનો હાજર રહ્યા હતા. હું મનોજ નંદાણીયા, બાંધકામ ચેરમેન ઉપલેટા નગરપાલિકા. આજ રોજ વોર્ડ નંબર 1માં સીસી રોડનો ખાતમુહૂર્ત કરતા અમારા વોર્ડના ઉપપ્રમુખ શ્રી નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી જિજ્ઞાબેન વ્યાસ, કારુબાઈ ચેરમેન શ્રી મિત્તલબેન મહીભાઈ સુવા, વોર્ડ નંબર 1ના સદસ્ય શ્રી 108 ને ઉપરેથી વિજયભાઈ અજયભાઈ જાગાણી, શાસક નેતા અશ્વિનભાઈ લાડાણી, અમારા દીવાબત્તીના ચેરમેન શ્રી જગદીશભાઈ વિરમગામા તથા વિજયભાઈ સોલંકી ઉપસ્થિત રહી ખાતમુહૂર્ત કરેલ છે અને અમારા ભાઈ નગરપાલિકાના સંગઠનના તમામ સદસ્યો હાજર રહે છે. બસ.